પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોંઘવારીના મારથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। દૂધ, દાળ, તેલ, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ વધતા સામાન્ય પરિવારની આવક સામે ઘરખર્ચ વધી રહ્યો છે। મર્યાદિત આવકમાં ઘર ચલાવતા પરિવારો માટે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે। ખાસ કરીને બાળકો માટે દૂધ, ફળ, શાકભાજી અને દાળ જેવી પોષક વસ્તુઓ ખરીદવી પણ પડકારરૂપ બની છે। એક તરફ કુપોષણ દૂર કરવા યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ મોંઘવારી વચ્ચે ગરીબ પરિવારો પોષણયુક્ત આહાર કેવી રીતે મેળવી શકે છે તે સવાલ ઊભો થયો છે। જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ સામાન્ય લોકોની પહોંચમાં રહે તે માટે અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી છે। આજકાલ મોંઘવારીનો દર બહુ વધી રહ્યો છે, જેનો માર સામાન્ય જનતા, તેમાં બી ખાસ કરીને ગરીબ જનતા અને મધ્યમ વર્ગના લોકોને ઘણી તકલીફ પડી રહી છે અને એ લોકોના બજેટ ખોરવાઈ ગયા છે। જેટલી આવક નથી એટલો જાવકનો દર વધી ગયો છે। આના માટે સરકારે ખાસ કરીને ઘણું ધ્યાન દોરવા જેવું છે કે ભાવને અંકુશમાં કઈ રીતે લાવો અને કઈ રીતે દરેક જગ્યાએ અને વધતી જતી મોંઘવારીની અંદર આજે ગરીબ વર્ગ તો ઠીક છે, મહેનત કરીને પણ જીવે છે અને થોડું લાવીને થોડું ખાય છે, પણ આજે મધ્યમ વર્ગની ઉપર એટલો મોટો આવ્યું છે, બોજ આવ્યો છે કે આજે હર કોઈ વસ્તુના ભાવ, જે 30-32 રૂપિયા જે મોરસ વેચાતી હતી એ મોરસ આજે 70 ને 80 રૂપિયા કિલો વેચાય। ડુંગળી જે 35-40 રૂપિયા વેચાતેલી આજે 60-65-70 રૂપિયા વેચાય। જે વસ્તુની આજે સમાજને અને પરિવારને જે કંઈ જરૂર હોય એ પરિવાર આજે એક જ વસ્તુ મોંઘવારીના કાળમાં કેવી રીતે જીવી શકે। મહેરબાની કરી અને આના માટે કંઈ ઘટતું કરીને સરકાર કંઈ ઓછું વસ્તુ કરીને કંઈક એનો ભાવ નિયંત્રણ લાવો, જેથી કરીને ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગ જીવી શકે। માલદાર તો જીવશે જ, પણ ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગી કેવી રીતે જીવશે એનો પણ થોડો વિચાર કરો। સરકારશ્રી, તમારા માટે એક જ વસ્તુ છે, તમે જ્યારે આવો છો અમારી પાસે તો અમે તમને ખોબે વોટ આપીએ છીએ, ખોબે તમને વધાવીએ છીએ, પણ જ્યારે અમારી કોઈ મુશ્કેલી હોય તો અમારી મુશ્કેલીની અંદર સાથ સહકાર આપો। મોંઘવારી આજે કાળ ઝાળ વધી રહી છે, ગરીબ માણસ બિચારા કઈ જીવી શકે। આજે ખાંડના ભાવ 80 રૂપિયા થઈ ગયા, ગરીબ આજે ચા તો એક સામાન્ય વસ્તુ બની ગઈ છે, એ પણ ન પી શકે। આજે પેટ્રોલના ભાવ તમે જુઓ, તેલ કૂદકે બધું, મગફળી તેલ, પામોલી તેલ, કપાસિયા તેલ, એના ભાવ કૂદકે બસે વધી જાય તો બિચારી ગૃહિણીઓ પણ રસોડાને જવા આપી શકતી નથી અને ગરીબ માણસો બિચારા અડધા ભૂખ્યા રહી શકે છે। આટલી બધી મોંઘવારી કદી નહોતી, તો આટલી મોંઘવારી શા માટે? એ માટે ખરેખર ઉપર સત્તાવાળાઓએ વિચારવું જોઈએ કે ગરીબ માણસ કઈ રીતે જીવી શકે। અને આ તો ખાદ્ય પદાર્થો તો દરેકને લાગુ પડે, અમીરથી મળીને ગરીબ, એ દરેકને મોંઘવારી લાગુ પડે છે। એટલે તેલના ભાવો, ખાંડના ભાવો, ગોળના ભાવો, આ પેટ્રોલ, કેરોસીન, દરેક વસ્તુના ભાવ તમે જો કેટલા વધારે છે। જે દરેકના ભાવ એમાં થોડી રાહત ગરીબોને મળે, દરેક મનુષ્યને મળે, એ માટે સરકારે ખરેખર વિચારવું જોઈએ। આથી કાળજામાં જેવી કેવી શકાય, ટૂંકા પગારો, અમુક માણસો બિચારા કામ કરતા હોય છે, રોજ લઈને ખાવાનું, હવે એને ક્યાંથી પોસાય? તેના બાળકો અર્ધ ભગ્યા, પછી કુપોષણની વાતો આપણે કરીએ છીએ મોટી, તો ક્યાંથી પોષણ મળે? એટલે ગરીબોના બાળકો તો બિચારા અડ વચ્ચે જ મરી જાય। તો આ મોંઘવારી માટે સરકારે ખરેખર વિચારવું જોઈએ અને એમણે બહુ જ વિચાર કરીને આ મોંઘવારીમાં રાહત આપવી જોઈએ।